નમસ્કાર મિત્રો, હું રાઠોડ આશુતોષ વાત કરવી છે પોન્જી સ્કીમની. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક પોન્જી સ્કીમો આવી અને લાખો લોકોના કરોડો રૂપિયા પરસેવાની કમાણી રોકાણ કરી પોન્જી સ્કીમોમાં અને ડૂબ્યા છે. એવી જ રીતે તાજેતરમાં 500 કરોડની ઠગાઈનો વિગતો મીડિયામાં આવી છે, જેમાં અરવલ્લીનો જ વતની છે ઉત્પલ પટેલ કરીને, જેને લોકો પાસે ડિજિટલ કૌભાંડ કર્યું છે. જેમ કે દુનિયામાં ગૂગલ, માઇક્રોસોફ્ટ, ફેસબુક ને મોટી બેંકો પાસે કરોડો લોકોના ડેટા હોય, એટલે ડેટા સાચવવા માટે ડેટા સેન્ટર ભાડે લેતા હોય. એ જ રીતે આ ઉત્પલ પટેલે લોકોને સમજાવ્યું કે આ રીતે ડેટા સેન્ટરમાં તમે 1 TB 1 ટેરાબાઇટ એટલે 1024 ખરીદો અને એની સામે 38,000 રૂપિયા લીધા અને મહિને 1650 નું વળતર આપ્યું. હવે તમે સમજો, આટલું ઊંચું વળતર તો માઇક્રોસોફ્ટ અને ગૂગલ પણ આપતી નથી, એટલે 52% સુધીનું વળતર થયું અને આ રીતે 500 કરોડની ઠગાઈ થઈ છે. મારો પ્રશ્ન એ છે, તમામ જાહેર જનતાને અપીલ છે કે ટૂંકા ગાળામાં, ટૂંક સમયમાં ક્યારે પૈસા ડબલ થતા નથી અને હું દરેક જાહેર જનતાને અપીલ કરું છું કે આવી કોઈ પણ પોન્જી સ્કીમોમાં રોકાણ ના કરો. કોઈ સ્કીમમાં રોકાણ કરતા પહેલા એની પાસે RBI નું NBFC લાયસન્સ છે કે નહીં એની તપાસ કરો. સેબી હેઠળ એ રજિસ્ટર્ડ છે કે નહીં એની તપાસ કરો, પછી જ રોકાણ કરો. અને આમાં સરકારની પણ નિષ્ફળતા છે. કોઈ પણ બિઝનેસ મોડલ બજારમાં આવે છે તો એની ઓફિસ માટે મંજૂરી લેતું હોય, તો આ ગિફ્ટ સિટીમાં સરકારના નાક નીચે આટલી મોટી સ્કીમ કોઈ અંધારા રૂમમાં તો થઈ નહીં, મોટા હોલમાં આનો પ્રચાર પ્રસાર થયો હશે. ગિફ્ટ સિટીમાં ઓફિસ લીધી તો સરકારની ઇન્ટેલિજન્સ વિંગ શું કરી દીધી? સરકારનું સેબી ઇટ મીન્સ સમજો તમે, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, કે તમે સાદી રીતે સમજો કે ટ્રાફિક નિયમોનું પાલન ટ્રાફિક પોલીસ કરાવે, એ રીતે રોકાણકારો એ લોકો સાથે અહિત ના કરે એનું જવાબદારી ને એનું રક્ષણ કરવાની સેબીની જવાબદારી છે. તો સેબીની ઇન્ટેલિજન્સ યુનિટ શું કરતી હતી? અને કોઈ પણ કંપની આ રીતે પોન્જી સ્કીમ લાવે છે બજારમાં તો એનું રજીસ્ટ્રેશન એક થતું હોય છે. તો એ ROC માં સરકાર આનું મોડલ પ્રી ચેકની કોઈ સિસ્ટમ સરકાર જોડે નથી અને સરકારના સત્તાધારી મંત્રીઓ આનું પ્રમોશન કરે છે. એટલે બિચારા ભોળા લોકો હોય, નિવૃત્ત કર્મચારીઓ હોય, સરકારી કર્મચારીઓ, ખેડૂતો, ગરીબ મધ્યમ વર્ગના લોકો, ઘણા બધા લોકો આ વિશ્વાસથી પછી રોકાણ કરે છે. એટલે આ જવાબદારી, નૈતિક જવાબદારી સરકારની, મંત્રીઓની અને ધારાસભ્યોની બને છે કે જે આ પોન્જી સ્કીમોનું પ્રચારમાં સ્ટેજ શેર કરે છે. એટલે ખરેખર આ એક બીજેડમાં 450 કરોડનું કૌભાંડ થયું, બિટકોઇન નું થયું, વિનય શાહ વાળું થયું, અભય ગાંધી વાળા, અનેક કરોડો રૂપિયા ભારતના 80,000 કરોડ લોકોના ડૂબ્યા છે. પૈસા 80,000 કરોડ થી પણ વધુ પૈસા લોકોના ડૂબ્યા છે. એટલે સરકાર તટસ્થ તપાસ કરતી નથી અને પછી આવા કૌભાંડો થાય અને ફક્ત તપાસ સમિતિની રચના કરે છે. લાંબા સમય સુધી કેસ ચાલે છે, લોકોના પૈસા ડૂબી જાય છે, લોકો પછી આશાએ છોડી દે છે અને આ જ ચાલતું આવ્યું છે. બીજેડમાં પણ 8 મહિનાથી ચુકાદો આવ્યો છે. હું પ્રશ્ન પૂછવા માંગીશ કે કયા રોકાણકારને પોતાના પૂરેપૂરા પૈસા પાછા મળે? એટલે પોન્જી સ્કીમો માટે સરકારે નિયંત્રણ લાવવું ખૂબ જ જરૂરી છે. પોતાનું સેબી છે, RBI છે, પોતાનું એક એક્ટ બનાવ્યો તો 2019માં, બેનિંગ ઓફ અનરેગ્યુલેટરી ડિપોઝિટ સ્કીમ. એટલો શક્તિશાળી કાયદો બનાવ્યા છતાં પણ રાજ્યમાં દરેક જિલ્લામાં એ 0 બરોબર છે. ડેઝિગ્નેટેડ કોઈ ઓથોરિટી રાજ્યમાં નથી, એવા કોઈ સેલ બનાવવામાં નથી. જિલ્લા SP, પોલીસ વડા કે કલેક્ટર કચેરી સેલ હોવા જોઈએ કે આવી કોઈ પણ પોન્જી સ્કીમ ચાલતી હોય તો એનું પહેલા પ્રી ચેક થાય, એનું બિઝનેસ મોડલ ચેક થાય, એના લેવડ દેવડ ઉપર મોનિટરિંગ થાય. પણ સરકારના સત્તાધારી લોકો જ આ પોન્જી સ્કીમોને પ્રોત્સાહિત કરે છે અને ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે. એના કારણે લાખો લોકોના પૈસા અત્યાર સુધી ડૂબ્યા છે. એટલે સૌથી મોટી તો સરકારની નિષ્ફળતા છે અને બીજી, લોભિયા હોય ત્યાં દુતારા ભૂખ્યા ના મરે. એટલે આપણા બધાની પણ ભૂલ છે કે ઓછા સમયમાં ડબલ પૈસાની લાલચમાં આ રીતે રોકાણ કરીએ છીએ. એટલે આ રીતે કોઈ પણ પ્રકારની પોન્જી સ્કીમમાં રોકાણ ના કરવા માટે હું જાહેર જનતાને અપીલ કરું છું અને સરકારને આ બાબતે તાત્કાલિક એક્શન લઈને રોકાણકારોના પૈસા ના ડૂબે તેવી કાર્યવાહી કરવા માટે પણ અપીલ કરું છું. સત્યમેવ જયતે.